શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે એક પિંકી બેન કરીને એમનો કોલ આવેલો હતો, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ, જેથી એમને સારું પાત્ર મળે. જાહેર સૂચના: અમારું કામ ચાર્જેબલ બેજવાળું છે, જેમાં 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો, સામેવાળા પાત્રને અમે મોકલીએ. એકબીજાને ગમે તો આગળ ગોઠવણી કરીને લગ્નનું પાકું કરાવડાવીએ. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનું મજાક ન બનાવો. તો જો આ રેકોર્ડિંગમાં સાંભળો. પિંકીબેન નામ છે એમનું, અને પટેલ સમાજમાંથી આવે છે. મમ્મી પપ્પા એક્સિડન્ટમાં ઓફ થયેલ છે, અને બેન અને એક નાનો ભાઈ છે, બંને હોસ્ટેલમાં રહે છે સુરતમાં. અને એમને આપણે યુટ્યુબમાં વિડીયો જોયેલો, એટલે મને કોલ કર્યો. મને કે મૌલિકભાઈ બોલો છો? મેં કીધું હા બોલો ને બેન. તો મને કે તમારા વિડીયો જોઉં છું, મને તમારા વિડીયો ગમ્યા. મેં કીધું વાંધો નહીં, બોલો બોલો. મેં કે તમારી ઇન્સ્ટાગ્રામમાં એડ બી જોઈ મેં લગ્નની, મને સારું લાગ્યું, એટલા માટે મેં તમને કોલ કર્યો. તો મારે લગ્ન કરવા હતા, પણ મને કે થોડી બીક લાગતી હતી, પણ મેં કીધું તમારો વિડીયો જોયો તો કે હવે લાગ્યું કે કર્યા જેવું છે, તો કે એકવાર ટ્રાય કરી જુઓ. તો બેન મને કહેતા હતા કે મારે મારી સમાજ છોડીને લગ્ન કરવા છે અધર કાસ્ટમાં. તો પટેલ સમાજમાં બી પટેલ સમાજમાં બી કરવાનું જ છે, પણ બંને મતલબ જો અગર પટેલ સમાજમાં નહીં યોગ લાગે તો બીજી કાસ્ટમાં બી કરવાનું જ છે. બેનનું ખાલી પ્રોબ્લેમ એવું જ છે, બેને મને કીધું કે મારું દરબાર સમાજના ભાઈ જોડે અફેર હતું. એટલે આ તો મિત્રો આપણે રેકોર્ડિંગમાં એટલા માટે કહેવા માગીએ છીએ કે જેથી કોઈને ખોટું ના લાગે. ખુલ્લાસો આપણે વાતમાં કરવા માગીએ છીએ, કેમ કે જે બેને આપણે કીધું એ આપણે તમને રેકોર્ડિંગમાં સંભળાવવું પડે, કેમ કે કોઈના સાથે દગો ના થવો જોઈએ. દગો કોઈ દાડો નહીં કરવાનો, આપણો ધંધો છે સાચું બોલવું. તો બેને મને કીધું કે મૌલિકભાઈ મારે પહેલાં અફેર હતું આવી રીતના દરબાર સમાજના છોકરા જોડે, અને પછી બ્રેકઅપ થયું. એના પછી 2-3 મહિનાથી તો હું ભણવામાં ધ્યાન આપું છું, હું અત્યારે કોલેજ કરું છું. મેં કીધું વાંધો નહીં બેન. હું કહું હવે તમે કેવું પાત્ર શોધી રહ્યા છો બેન? એટલે મને કીધું કે મૌલિકભાઈ મારે અધર કાસ્ટમાં કરવું છે. મને કીધું કે હા. મેં કીધું તમને કઈ કાસ્ટ હાલશે? તો મને કે આહિર બી ચાલશે, અને પટેલ બી હાલશે, કે બીજી કોઈ મોટી સમાજ હશે તો કે વાંધો નહીં આવે. તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જે બેન જોઈ રહ્યા છો, એ બેનનું નામ પિંકી બેન છે, અને પટેલ સમાજમાંથી આવે છે. સુરતમાં હોસ્ટેલમાં રહે છે. નાનો ભાઈ છે એ 3જામાં ભણે છે. 2 ભાઈબંધ છે. એના મમ્મી પપ્પા ગાડી એક્સિડન્ટમાં મોત થયેલ છે. રહેવાસી આમ ટોટલ છે મુંબઈના, પણ રહે છે સુરતમાં. બરાબર. પહેલાં અનાથ આશ્રમમાં રહેતા હતા, પછી થોડા મોટા થાય એટલે પોતાના જાત ઉપર આવી અને હવે હોસ્ટેલમાં રહેવા આવતા રહે. બરાબર. આપણને જ્યારે કોઈનો કોલ આવે એટલે આપણે રેકોર્ડિંગ મૂકીએ છીએ. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો, કેમ કે આ તમારી બેન છે, એમ બીજાની બી બેન હોય, બધાની ઇજ્જત હોય. તો જોઈ લો, તમને આ સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે પિંકી બેન. પટેલ સમાજમાંથી આવે છે, અને સુરતમાં રહે છે. આ મુંબઈના છે રહેવાસી. એમના મમ્મી પપ્પા ગાડી એક્સિડન્ટમાં મોત થયેલા છે, અને બેનને સારું પાત્ર જોઈએ છે, જે નોકરી કરતો હોય છોકરો, અને સારું ઇન્કમ હોય, જેમ કે 30-40 હજાર રૂપિયા હોય તો વાંધો આવે નહીં. અને મેં કીધું બેન બીજી કોઈ પ્રોબ્લેમ છે? તો મને કે પ્રોબ્લેમમાં તો ભાઈ અત્યારે એવું છે કે નાની મોટી અત્યારે સ્કૂલની ફી ભરવાની ભાઈની, અને કે નાના મોટા પ્રોબ્લેમ ચાલે છે. મેં કીધું કોઈ વાંધો નહીં બેન, અમે તમારી હેલ્પ કરીશું. તમે મને ફોટો નામ મોકલી દેજો, તો અમે કહું તમારું રેકોર્ડિંગ મૂકીશું યુટ્યુબમાં. તમારે લાઈક કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરીશું. તો જો મિત્રો અને ભાઈઓ અને બહેનો, તમને જે સામે બેન દેખાઈ રહ્યા છે એ છે. અને અમારા ત્યાં કેવું છે કે અમારે તો જો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને યુટ્યુબમાં બધી જગ્યાએ લગ્નની એડ અને વિડીયો જતા હોય, એટલા માટે અમારા ત્યાં ફોન આવે છે, એટલે આપણે રેકોર્ડિંગ મૂકીએ છીએ. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો, કેમ કે આપણે તો લગ્ન કરવાનું કામ લઈને બેઠા છીએ, એટલે આપણા ત્યાં કોલ આવે એટલે આપણે રેકોર્ડિંગ મૂકતા હોય. તો જો સામે જે બેન દેખાઈ રહ્યા છે એમને લગ્ન કરવાના છે. બરાબર. તો ઉંમરમાં 28 વર્ષ ઉંમર છે, અને પિંકી બેન નામ છે. પટેલ સમાજમાંથી આવે છે. અધર કાસ્ટમાં બી કરવાનું છે.
એટલે કોઈ વાંધો નથી. બસ ખાલી કાસ્ટ થોડી સારી હોવી જોઈએ. અને મિત્રો, એકવાર લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી તમે ફેસલો લઈ રહ્યા છો જોઈ વિચારીને લેજો, કેમ કે તમારી મજાક મસ્તીમાં કોઈની જિંદગી ખરાબ થઈ જાય છે. ઘણા લોકોનું આપણા ત્યાં પાકું થઈ ગયું છે અને ઘણા લોકો અમને ફોન કરીને એમ કહે છે કે મૌલિકભાઈ હવે મારે આની જોડે નથી રહેવું, મૌલિકભાઈ હવે મને આનાથી જોડે છૂટાછેડા કરાવો. મૌલિકભાઈ જોડાઈ શકે, તોડાઈ નહીં શકે. જો બી તમે ફેસલો લઈ રહ્યા છો એકવાર જોઈ વિચારીને લેવો, કેમ કે અમે લગ્ન કરાવવાવાળા ભાઈ છીએ. અમે તો કરાવીને છૂટા થઈ જઈશું, તમારે હેરાન થવાનું હોય. કેમ કે અમે એટલા માટે જ કહીએ છીએ કે ભાઈ એકવાર જોઈ વિચારીને ફેસલો લેજો. આ પાત્ર માટે બી તમે જોઈ વિચારીને ફેસલો લેજો, કેમ કે જો આને પટેલ સમાજમાં અગર સેટ થઈ, જો પટેલ સમાજમાં કરશે, અગર પટેલ સમાજમાં સેટ નહીં થયું તો આપણે બીજી સમાજમાં સેટ કરાવી દઈશું, પણ મોટી કાસ્ટમાં કરાવવાનું છે કુલ મિલાઈ. અને બેનને જે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બેનની જોડે પૈસા એટલા બધા છે ને, અને બેને એવું વિચાર્યું કે પહેલાં બોયફ્રેન્ડ જોડે પેલા હતું સેટ હતું તો ચાલતું હતું, એ પૈસા વાપરવા આપતો હતો. પણ અત્યારે પ્રોબ્લેમ એવી છે કે બેનની જોડે પૈસા છે નહીં, અને બેને આપણો યુટ્યુબમાં વિડીયો જોયો એટલા માટે મને કોલ કરેલો. એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એની મદદ થાય ને એને સારું પાત્ર મળે. તો મિત્રો, તમે આ જે સ્ક્રીન ઉપર જે બેન જોઈ રહ્યા છો એમને લગ્ન કરવાના છે. પણ યાદ રાખજો મિત્રો, આપણા ત્યાં એક પોલિસી છે કે એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થતા નથી. આપણે જોડાઈ શકીએ પણ તોડાઈ ના શકીએ. અને અમે એ બી કહીએ છીએ કે જો એકવાર લગ્નનું પાકું થયું એના પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી ફેસલો લઈ રહ્યા છો જોઈ વિચારીને લેજો, કેમ કે લગ્ન કરાવવાવાળાને તો કોઈ વાંધો ના આવે, જિંદગીભર તમને વાંધો આવશે. અને બેનને કોઈ જાજી ઉમ્મીદ નથી. બેનને ખાલી પ્રોબ્લેમ આ જ છે કે જો સારા ઘરમાં લગ્ન કરવાના છે, અને 2 ભાઈબંધ અનાથ છે, અને બંને હોસ્ટેલમાં રહે છે, અને ભાઈ ત્રીજામાં ભણે છે, અને બેન કોલેજ કરે છે. અને ઉંમરમાં છે એમની 28 વર્ષ ઉંમર છે. અધર કાસ્ટમાં કરવાની વાત ચાલી રહી છે. મને પહેલાં તો બેને મને કીધું કે ભાઈ મારો મેં કીધું બેન તમારો ફોટો તો મોકલવો પડશે. મેં કીધું કે કેમ ફોટો મૌલિકભાઈ? મેં કીધું ફોટો નહીં મોકલો તો અમે ડાયરેક્ટ કઈ રીતે તમારા લાયક પાત્ર ગોતીશું. એટલે મને કે વાંધો નહીં, પણ રેકોર્ડિંગ, મેં કીધું રેકોર્ડિંગ બેન અમે નહીં મૂકીએ, કેમ કે અમારી થોડી પોલિસી હોય. કેમ કે આજે કાલ તમે રેકોર્ડિંગ બીજા 2-3 રેકોર્ડિંગમાં સાંભળજો. એક ભાઈ મુકેશ કરીને છે જે બેન દીકરીનું રેકોર્ડિંગમાં વાયરલ કરવાની કોશિશ કરે છે અને ખોટી રીતે બેનોને બદનામ કરે છે. એટલે આપણે પહેલેથી જ ચેતન છીએ કે બેનનું કોઈનું રેકોર્ડિંગ ખોટી રીતે વાયરલ ના થાય ને કોઈ બેન બદનામ ના થાય, એટલા માટે. બરાબર? અને જે લોકો રેકોર્ડિંગ મુકેશનું ના સાંભળ્યું એ મુકેશનું રેકોર્ડિંગ સાંભળી લેજો. એ ભાઈ શું બોલે છે, લગ્ન કરવા માટે કેવી રીતે બીજા રેકોર્ડિંગ ડાઉનલોડ કરીને ખોટી રીતે અશ્લીલ વિડીયો બનાવીને વાયરલ કરવાની કોશિશ કરે છે. એટલે આપણે બહુ ચેતન છીએ કે બેન દીકરીનું કોઈનું અશ્લીલ વિડીયો વાયરલ ના થાય ને ખોટી રીતે બેન બદનામ ના થાય, એટલા માટે. બરાબર? તો તમને આ જો સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ પિંકી બેન છે. પટેલ સમાજમાંથી આવે છે, સુરતમાં રહે છે હોસ્ટેલમાં. અને એક ભાઈ છે ને એ બેન છે, 2 જણા છે, બીજું કોઈ છે નહીં. તો તમારે જો લગ્ન કરવા હોય તો તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો મિત્રો, જોઈ વિચારીને ફેસલો લેજો. અમે તમને લગ્ન કરાવવાનું ગોઠવી તો દઈશું, પછી તમારો ફેસલો બી થઈ જશે. પછી તમને એવું ના થવું જોઈએ કે મૌલિકભાઈ મને ફસાઈ દીધી કે મને ફસાઈ દીધો. બરાબર? જે બી જોઈ વિચારીને ફેસલો લેજો, કેમ કે અમે તો લગ્ન કરાવીને છૂટા થઈ જશું, પણ જિંદગીભર તમારે રહેવાનું રહેશે. તો જુઓ, નામ છે પિંકીબેન અને પટેલ સમાજમાંથી આવે છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરજો, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. મિત્રો, હવે તમે અમારી એપ્લિકેશનનો યુઝ કરી અને નવી ગુજરાતી મહિલાઓ અને હિન્દી જોડે વાત કરી શકો છો. વધુ જાણકારી માટે તમે મને આ કોલ કરજો આ નંબર પર, 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. અર્જન્ટમાં લગ્ન કરવા માટે અને નવી પ્રોફાઇલ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ધન્યવાદ.